નમસ્કાર મિત્રો, આજે મેં ધ સિક્રેટ બુક વાંચવા લીધી. હવે એના લેખક છે રોન્ડા બર્ન અને એનું ફર્સ્ટ ચેપ્ટર મેં વાંચવાનું સ્ટાર્ટ કર્યું. તો મને થયું કે કેટલીક વસ્તુઓ તમારી સાથે શેર કરું. તો આમાં લેખક એવું કહે છે કે જે રહસ્યનું જ્ઞાન છે એના દ્વારા તમે જીવનમાં જે ઈચ્છો તે મેળવી શકો છો. સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય બધું જ. તો પછી આ રહસ્ય છે શું? તો રહસ્ય એટલે કે આકર્ષણનો નિયમ. અને આ આકર્ષણનો નિયમ એટલે શું? તો કે આપણે આપણા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને એને આપણે આપણા જીવનમાં આકર્ષીએ છીએ. તો પછી આ જે મનમાં ચાલી રહ્યું એનો મતલબ કે આપણે જે વિચારો કરી રહ્યા છે એનો મતલબ એ થાય કે આપણા વિચારો જે છે એ ખરેખર અસલી તાકાત છે આપણી. તો એ દ્વારા લેખક એવું કહે છે કે આપણા વિચારો જે છે એ વિચારો દ્વારા આપણે જીવનમાં જે કંઈ પણ બનવા માગતા હોય એ બની શકીએ છીએ, જે કંઈ પણ મેળવવા માગતા હોય એ મેળવી શકીએ છીએ. અહીંયા લેખક એવું કહે છે કે આવકનો જે 96% ભાગ છે એ ફક્ત માનવ જાતની 1% વસ્તી જોડે જ છે. કે અઢળક આવક જે છે એ ફક્ત અમુક ટકા લોકો પાસે જ છે. એવું કેમ? તો આના દ્વારા લેખક એવું કહેવા માગે છે કે જે લોકો જીવનમાં જેમને સંપત્તિ મેળવી છે એ જાણે અજાણે રહસ્યનો ઉપયોગ કરે છે. એટલે કે એમના મનમાં હંમેશા તેમણે સંપત્તિના વિચારો જ કર્યા છે, અઢળક સમૃદ્ધિના વિચારો જ કર્યા છે. એના કારણે એમને એ મળ્યું છે. હવે એવું એકાએક મળી જાય એવું ના હોય, એના પાછળ સમય પણ લાગે. તો પરંતુ આપણે શું કરી શકીએ? તો આવા વિચારો કરી શકીએ. અને આકર્ષણનો નિયમ જે છે એ વિચારોને અનુસરે છે. હવે વિચારો સારા હોય કે ખરાબ એ આપણે ચોઈસ છે. એ વિચારો ચાહે ગમે તેવા હોય, પરંતુ આકર્ષણનો નિયમ તો એ વિચારોને અનુસરે છે એવું લેખક કહે છે. તો બહુ સરસ મજાની વાત છે. તો ઘણી વખત આપણે શું કરતા હોય છે કે આપણને હંમેશા નેગેટિવ વિચારો કરવાની જ મતલબ જનરલી લોકોને આદત હોય છે. તો શું કામ આપણે એવી ચોઈસ ના કરીએ કે આપણે સારા વિચારો કરીએ, જે આપણને જીવનમાં ગમતું હોય, જેવું આપણે જીવનમાં આપણે જેવું જોવા માગતા હોય કે મને આ મળે, મને હું આવું કરું, હું તેવું કરું, જે કોઈ સારા વિચારો હોય કે તમે કંઈક જીવનમાં ઘણા બધા પૈસા કમાવા માગતા હોય, સારો હોદ્દો મેળવવા માગતા હોય, તો શું કામ એવા વિચારો ના કરીએ? એક વિદ્યાર્થી હોય તો સારા માર્ક્સ મેળવવા માગતો હોય, ઠીક છે, આપણે કંઈક રોજે નવું શીખવા માગતા હોય તો રોજ હું કંઈક નવું શીખું એવા વિચારો કરવા માગતા હોય. તો આવું બધું આપણે ઘણું બધું જીવનમાં બધા સારું કરવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ આપણે વિચારતા નથી. એવું સતત એ સારું કરવાના વિચારો, સારા બનવાના વિચારો આપણે સતત કરતા નથી. અને અગર કરીએ છીએ તો પછી એની પાછળ કામ પણ નથી કરતા. તો આકર્ષણનો નિયમ અહીંયા કામ ત્યારે લાગે એ વિચારો કરવા જરૂરી છે અને એની પાછળ એક્શન લેવી પણ જરૂરી છે. ત્યારે જ એ કામ પણ લાગે. ઠીક છે, તો તરત રિઝલ્ટ ના મળે, પણ હા, પેશન્સ સાથે આપણે એ દિશામાં આગળ વધતું રહેવું જોઈએ. આપણા વિચારોને એકદમ મજબૂત આપણા મનમાં એને પકડી રાખવા જોઈએ અને એના ઉપર કામ કરતા રહેવું જોઈએ. તો સફળતા ચોક્કસ મળે છે. તો એ રીતે પછી તમે જે વિચારો કર્યા છે એ પ્રમાણે તમારી આસપાસની પરિસ્થિતિ ઘડાતી જાય અને તમે જે વિચાર્યું છે મનમાં, જે કલ્પના કરી છે એ કલ્પના વાસ્તવિકતા બની જાય.